અલ્હમ્દુલિલ્લાહ, સુબહાન અલ્લાહ, માશાઅલ્લાહ। આપ સૌ જોઈ રહેલા છો સરસિયા ગામમાં આવેલી દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદનું આ તામીરી કામને સરકાર દાદા બાપુ કાદરીએ આ મસ્જિદનું સંગે બુનિયાદ 19/5/2024ના રોજ કરેલું હતું અને આજે માશાઅલ્લાહ 7/10/2024ના રોજ ટૂંક સમયમાં અમુક મહિનાના ગાળાની અંદર અત્યારે મસ્જિદનું તામીરી કામ જોરોશોરથી શરૂ થઈ ગયેલું છે। આપ જોઈ રહેલા છો કે સ્લેબનું કામ પણ શરૂ છે અને નીચેના માળ ખાતે આ પ્લાસ્ટરનું કામ પણ શરૂ છે। મસ્જિદના ઉપલા માળ ખાતે સ્લેબ ફિટિંગ થઈ રહેલો છે। ગેટની ઉપર જે સ્લેબ આવે છે એની ભરાઈ પણ આજે કરવામાં આવેલી છે અને મસ્જિદની અંદર નીચેના ભાગે આજે પ્લાસ્ટર માશાઅલ્લાહ સુબહાનલ્લાહ શરૂ કરી દેવામાં આવેલું છે। એક વલીએ કામિલ બુઝુર્ગાને દિન સૈયદી સરકાર દાદા બાપુ કાદરીની દુઆઓથી સરસિયા ગામમાં જે 60 વર્ષ જૂની મસ્જિદ હતી એને શહીદ કરીને 19/5/2024ના રોજ સંગે બુનિયાદ કરવામાં આવેલું આપના મુબારક હાથે। ત્યારે આજે 4 મહિના જેવો સમય વીતેલો છે અને માશાઅલ્લાહ સુબહાનલ્લાહ અહીં સુધીનું કામ પહોંચી ગયેલું છે અને દુઆ કરો કે આવનારા 2 થી 3 મહિનાની અંદર આ મસ્જિદની ઇફ્તિતાહ પણ કરવામાં આવે। આપ સૌનો સાથ અને સહકાર, સખીદાતાઓના સાથ અને સહકારથી મસ્જિદનું આ બાંધકામ તામીરી કામ અહીંયા સુધી પહોંચી ગયેલું છે અને આ કામ અટકે નહીં એવી દુઆ પણ કરો અને સાથ અને સહકાર પણ આપો। મસ્જિદના તામીરી કામમાં નાની એવી જમાત સરસિયા ગામની 85 ઘરની આબાદીવાળી આ જમાત છે એની અંદર આપ સૌ તન મન અને ધનથી સાથ અને સહકાર આપો। આપ સૌ સિમેન્ટ છે, કપચી છે, રેતી છે કે પછી સરિયા છે કે કાંઈ પણ ઇમદાદ કરી શકો છો। આપના મરહુમોના ઈસાડે સ્વાબ મોટી રકમ પણ લખાવી શકો છો અને આ મસ્જિદના તામીરી કામમાં હિસ્સો લઈ શકો છો। અલ્લાહના રસૂલ હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની હદીસ મુબારક કે દુનિયાની અંદર અલ્લાહના ઘરનું તામીરી કામ મસ્જિદનું તામીરી કામ શરૂ હોય અને આ તામીરી કામની અંદર એક ચકલીના માળા બરોબરની જગ્યા હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે કીધી છે કે એક ચકલીના માળા બરોબર જગ્યામાં તામીરી કામમાં જે કોઈએ હિસ્સો લીધો હોય છે એના માટે જન્નતમાં અલ્લાહ મહેર અતા કરે છે। આ ફઝીલત છે, આ ફઝીલત, આ મર્તબો અલ્લાહના ઘરનું તામીરી કામનો છે, મસ્જિદના તામીરી કામનો છે। માટે આપ સૌ પાસેથી, આપ સૌ સખી દાતાઓ પાસેથી આશા અને અપેક્ષા રાખી રહેલા છે કે સરસિયા ગામમાં આવેલી દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદના આ તામીરી કામમાં આપ સૌ ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આ મસ્જિદના તામીરી કામમાં ઇન્શાઅલ્લાહ જરૂરથી હિસ્સો લેવાની કોશિશ કરજો। સાથે જ આ વિડીયો આપ સૌ જે નિહાળી રહેલા છો ને મસ્જિદને કાંઈ પણ ઇમદાદ ન કરી શકો તો કાંઈ નહીં, પરંતુ એવા અલ્લાહના નેક બંદાઓ સુધી આ વિડીયોને પહોંચાડજો કે જેઓ હંમેશા તેઓ ગોતતા હોય છે કે ક્યાં અલ્લાહના ઘરનું તામીરી કામ શરૂ છે, ક્યાં તામીરી કામની અંદર ક્યાં કેટલી રકમની જરૂર છે। ત્યારે આવા અલ્લાહના નેક બંદાઓ અમને જરૂરથી ઇન્શાઅલ્લાહ મદદ કરશે। હા, એમના સુધી વાત પહોંચાડવા માટે આ વિડીયોને આપ સૌ શેર જરૂરથી કરજો। અમરેલી જિલ્લાનો ધારી તાલુકો અને ધારીથી 7 કિલોમીટર દૂર આવેલું સરસિયા નામનું આ ગામ છે। ગામની આબાદી 85 ઘરની છે। 60 વર્ષ જૂની જુમ્મા મસ્જિદ હતી જેને શહીદ કરવામાં આવેલી સરકાર દાદા બાપુએ જે આ મસ્જિદનું સંગે બુનિયાદ કરેલું એ આખરી સંગે બુનિયાદ આપની બાહયાતે જિંદગીમાં આપે કરેલું આખરી સંગે બુનિયાદ અને સરકાર દાદા બાપુની મોહબ્બતમાં આ મસ્જિદનું જે નામ હતું જુમ્મા મસ્જિદ એમાંથી સરસિયા સુન્ની મુસ્લિમ જમાતે એવો નિર્ણય કરેલો છે કે આ મસ્જિદ હવે પછી દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ તરીકે ચમકશે અને ઓળખાશે। માટે આપ સૌ ભાઈઓ દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદ માટે ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીને આપ સૌ પણ હિસ્સો ઇન્શાઅલ્લાહ જરૂરથી લેજો। આજે તારીખ 7/10/2024ના રોજ મસ્જિદનો જે ગેટ છે અને આ ગેટની ઉપર જે બાંધકામ આવે છે એના નીચેના માળનો સ્લેબ ભરવામાં આવેલો છે અને દુઆ કરો કે આવનારા 2 મહિનાની અંદર આ મસ્જિદનો ઇફ્તિતાહ પણ થઈ જાય અને ઇફ્તિતાહમાં આપ સૌ ઇન્શાઅલ્લાહ જરૂરથી હાજરી આપજો।